કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ અબ તક મીડિયા હાઉસની શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ તકે તેમણે મેનેજિંગ તંત્રી સતીશકુમાર મહેતા સાથે ખાસ વાતચીત કરી હતી. ઈંધણની અછત અંગે મંત્રીશ્રીએ સ્પષ્ટતા કરતા જણાવ્યું કે દેશમાં ઈંધણનો પૂરતો જથ્થો છે, પરંતુ પેનિક બાઇંગને કારણે કૃત્રિમ અછત જેવી સ્થિતિ સર્જાઈ છે. વડાપ્રધાનની સફળ વિદેશ નીતિને કારણે યુદ્ધ જેવી સ્થિતિમાં પણ ભારતમાં ઈંધણની કોઈ તંગી નથી. રમતગમત મંત્રી તરીકે ડોક્ટર માંડવિયાએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ભારત 2036ના ઓલિમ્પિકની યજમાની ચોક્કસપણે મેળવશે અને અમદાવાદ તેના માટે સજ્જ થઈ રહ્યું છે. આ ઉપરાંત શ્રમ વિભાગની સિદ્ધિઓ વર્ણવતા તેમણે કહ્યું કે આગામી સમયમાં ઈપીએફઓમાંથી પૈસા ઉપાડવા યુપીઆઈ જેટલા સરળ બનશે. સાથે જ ભ્રષ્ટાચાર મુક્ત વહીવટ માટે અધિકારીઓને કર્મયોગી તાલીમ આપવામાં આવી રહી હોવાનું તેમણે ઉમેર્યું હતું. મુલાકાત દરમિયાન અબ તકની લોકાભિમુખ કામગીરીને મંત્રીએ બિરદાવી હતી. મારા મનમાં તો ઈરાદો કાલનો કાર્યક્રમ તો એ જ હતો કે મેં જોયું આપણે કે સરકારની આટલી સરસ યોજનાનું આપણા લોકોએ લાભ જ નહોતો લીધો. બધું વર્કશોપ કરીને આને જણાવ્યું હતું. એકચ્યુઅલી સાહેબ થોડુંક હું છે, અમે એટલે કે તમારી ફરિયાદ મીઠી, તમે જે કહ્યું અમારી મીઠી ફરિયાદ એક છે કે થોડુંક આ ડેટા છે ને આપણે લોકો સુધી ક્યાંક પહોંચાડવામાં કાચા પડીએ છીએ. સરકારની જે સારી વસ્તુઓ છે, સતીશભાઈ શું થાય, સરકારી મશીનરી સરકારી મશીન, એ તો આપણે મેદાનમાં ઉતરીએ તો જ થાય. મેં 2 ઘટના જોઈ, એમાંથી હું શીખ્યું. આપણે બહુ ઉમદા ઈરાદા સાથે પ્રધાનમંત્રીજીએ 4 ફાર્મ લો લાગુ કર્યા હતા અને સાહેબે પાછા લેવા. આટલા સરસ કાનૂન હતા એ, પણ નેગેટિવ બનાવી અને એવી રીતે થઈને એને વિડ્રો કરવા પડ્યા. ખોટી રીતે પ્રેઝન્ટેશન. તો મારી સામે ચેલેન્જ હતી કે ભાઈ લેબર કોડ લાગુ કરવા છે, તો એ પણ એની હારી જ પાર્લામેન્ટે મંજૂર કર્યા હતા, પણ લાગુ નહોતા કરી શકતા. બરાબર છે. તો મેં 5 વર્ષ પછી એ 4 લેબર કોડ લાગુ કર્યા. તો તમે જે કહ્યું ને અવેરનેસ માટે, હું શું કર્યું, 3 મહિના સુધી અઠવાડિયામાં 1 વખત દિલ્હી મીડિયાની ટીમ સાથે ઇન્ફોર્મલ મીટિંગ કરું. ઇન્ફોર્મલ બધાને ચા પાણી પીવું, બેસું અને આ વિષય સમજાવું. ચા પાણી પીને બે વિષય સમજાવું. એ પાક્કો સમજી ગયા, એને થયું કે આપણા હિતના છે. અને બીજું, તમે સાચી વાત હોય ને તો જનતા અંતે સમર્થનમાં જ આવે. હા, સમર્થનમાં જ આવે. કોઈ વિરોધ ન કરે. તમારે સાચી વાત એને સમજાવવી જોઈએ કે આ વાત આપણા હિતની છે, જનતાના હિતની છે, તો કોઈનો વિરોધ ન. પણ એ વસ્તુ જે છે કે એ ડેટા છે ને નીચે સુધી આપણે પહોંચાડવા અમારી ફરજમાં ક્યાંક આવે છે. થોડોક ડેટા અમને પણ વધારે મોકલો કે જે લોકોને સીધું અમે ડાયજેસ્ટ કરાવી શકીએ, જે લોકો સીધું સમજી શકે કે આ વસ્તુઓ શું સારી થઈ છે. તમે એક એવા મિનિસ્ટર છો, તમે બેઠા છો ને વખાણ કરતા એવું નથી. તમે હેલ્થ મિનિસ્ટર તરીકે રહ્યા, એક ક્રિટિકલ સમય હતો. તમે જે તમે રહ્યા એ એક એવો કપરો કાળ હતો. એ સમયે જે કરી બતાવ્યું, એટલે એમ કહ્યું કે મોદી સાહેબનો તો એટલો ટ્રસ્ટ છે. હવે ગુજરાતમાં ઓલિમ્પિક લેવાની વાત છે 2036. એટલે અમને ખબર પડી કે સક્ષમ માણસ ગોતતા હશે. એટલે મનસુખભાઈને ગુજરાતનું બધું આપી દીધું કે હવે ઓલિમ્પિક લેવી શકે ને તો મનસુખભાઈની નેજા નીચે જ આવશે. એટલે અમારા માટે ગૌરવની વાત છે કે અમારા કાઠિયાવાડી ના આવશે સાહેબ. અત્યારે કોમનવેલ્થ જેમ આવી ગયું એમ જ ઓલિમ્પિક્સ લાવવું એટલા માટે જરૂરી છે. સતીશભાઈ, આપણે કોઈ માણસ ગામમાં મોટો થયો કેમ ખબર પડે? તો કે મોટો બંગલો લીધો, ઓડી ગાડીમાં ફરવા મળ્યો, વિદેશ ઘૂમવા મળ્યો, એટલે આપણે કહીએ કે આ માણા મોટો થયો. હવે ભારત વિકસિત થઈ રહ્યું છે, દુનિયાને ખબર કેમ પડે? તો કે ભાઈ કોમનવેલ્થ કરે છે, દેખો ઓલિમ્પિક્સમાં આયોજન કર્યું. ઓલિમ્પિક્સ થાય એટલે દુનિયાની નજર જાય તમારે. અને જે રીતે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અમદાવાદની આસપાસ જે ડેવલપ થઈ રહ્યું છે, અમે તેમ કહીએ હવે અમદાવાદનો સાચો સમય શરૂ થઈ રહ્યો છે. હવે જે દશકા પછીનો અમદાવાદ હશે ને એ અનબિલિવેબલ હશે. લોકોની બધી રીતે ઇકોનોમિકલી અને જે રીતે ઇમેજની દ્રષ્ટિએ આપણે કહીએ તો એમ કહેવાશે કે બોમ્બેને ઝાંખું પાડી દેશે એવું કદાચ અમદાવાદ થઈ જશે, એવું અત્યારે લાગી રહ્યું છે સાહેબ. એટલે બહુ એક, અને એ તમને જસના ભાગીદાર બનાવી જાય. એમ કે તમે કામ કરવા જ બેઠા છો, બરાબર છે, પણ મિનિસ્ટર છે, આપણી જવાબદારી છે. પણ સરસ કામગીરી. પ્રધાનમંત્રીજીનું વિઝન છે, દેશને પણ આ કક્ષાનું નેતૃત્વ મળ્યું છે, એનો દેશને ફાયદો મળી જ જશે. આ તો ઇન્ટરનેશનલ જે પરિસ્થિતિ એટલી ખરાબ છે, આપણે જે આપણને ખબર જ નથી, આપણી પબ્લિકને જે એટલી આવે એટલી ખબર નથી ખરેખર પરિસ્થિતિ કેટલી ખરાબ છે. અને એમાં જે આપણે કામ કરી રહ્યા છીએ, જે સ્ટેપિંગ આવે છે સરકારનું, એ અનબિલિવેબલ આવે છે. અત્યારે દુનિયાના દેશોમાં લોકડાઉન છે,
કે પાર્શલ લોકડાઉન કે અઠવાડિયામાં 2 દિવસ જ ડીઝલ મળે, આપણે ત્યાં નથી એવો કોઈ પ્રશ્ન છે જ નહીં. એટલું આપણે જે દુનિયાની પરિસ્થિતિ આવડો મોટો દેશ પાછો વસ્તી એટલી આપણે 140 આપણે તો અત્યારે કોટી જે અહીંયા ઇશ્યુ છે ને એ પેટ્રોલનું નથી, પેટ્રોલિયમનું નથી, આપણે ત્યાં સપ્લાય એક લીટર નથી ઘટ્યું, સપ્લાય વધી રહી છે, પરંતુ પેનિક બાઇંગ થાય ને હા ઈ છે. કે ભાઈ નહીં મળે એટલે લોકો પેનિક બાઇંગ કરે. પરમથી કલેક્ટરમાંથી ભૂલ થઈ ગઈ અમે સુતેલી હેડિંગમાં કલેક્ટર એવું ભૂલથી બોલી ગયા કે 33% ડીઝલ છે 36% પેટ્રોલ છે. ભેગું તો નેગેટિવ મેસેજ જશે કે કલેક્ટર એમ કે ડીઝલ નથી, એટલે અમે આખું લાઈન ફેરવી બરાબર. પણ બધે છાપાએ તમે જોઈ કે નેગેટિવ લખ્યું, કલેક્ટર બોલી ગઈ 33% છે, હવે શોર્ટેજ છે, હવે લોકોને તમે એમ કહેશો તો પેનિક વધશે. અરે આપણે આ સમયે બધાને ધરપત આપવાની છે કે ભાઈ પરિસ્થિતિ. અને આપણી વિદેશ નીતિની સફળતા છે સતીશભાઈ, અત્યારે રશિયા પણ આપણને પૂરતું તેલ આપી રહ્યું છે. સાહેબ હું તમને કહું કે આપણે જે રીતે જઈ રહ્યા છીએ આમ કહેતા 2047 ભારતમાં સત્તા કેવી રીતે બનશે, તો જે અમેરિકા આપણે કહેવાય નહીં કે ડફોડ વેળા કરી રહ્યું છે અને દિવસે ને દિવસે ડાઉન છે, તો વર્લ્ડ આખાની નજર ભારત ઉપર જ છે. યુરોપ આખો અત્યારે આપણી સાથે 60 દેશો યુરોપના આપણી આ મોટું એચિવમેન્ટ સાહેબ આપણું કહેવાય. સ્કેન્ડિનેવિયન દેશોએ પ્રધાનમંત્રીજીને સર્વોચ્ચ સન્માન આપ્યું, નાની વાત નથી. એટલે વર્લ્ડ આખાનું એમ છે કે અત્યારે વર્લ્ડમાં જો કોઈ હેન્ડલ કરી શકે દુનિયા આખીને જો એક કહી શકાય ને તો ભારત જ છે. ચીને સમજે છે, રશિયા સમજે છે, યુરોપ સમજે છે, ગલ્ફ સમજે, ઇવન મુસ્લિમ કન્ટ્રી પણ સમજે છે કે મોદી એટલે આપણા માટે એમ કહેવાય કે રાઈટ ટાઈમે આપણને રાઈટ પર્સન મળ્યા છે. દેશની એક કહેવાય ને કે આ કંઈક સારી ઘટના કહેવાય કે આ નહીં તો આ સમયે આપણે વિચારી કદાચ મોદી સાહેબ ન હોત અને XYZ હોત. 11 વર્ષથી ભારત સરકારમાં મંત્રી છું, મને તો સમજ છે. આ મેનેજમેન્ટ જો થોડી ભૂલ થાય ને તો વિખાઈ જાય. પૂરું થઈ જશે. દેશ મોટો ને, જરૂરિયાત મોટી, 140 કરોડની વસ્તી, જરૂરિયાત મોટી. એ કોરોનાનો કપડો કાં ખબર ન પડી સાહેબ. 80 કરોડ લોકોને આપણે અનાજ આપી શક્યા, ખબર ન પડવા દીધી દેશમાં ક્યારે આવે. તમે જુઓ ઇન્સિડન્ટ થઈ જવું હોત ને તો પહેલા 60 દિવસમાં, પહેલા 30 દિવસમાં થઈ જાય, કારણ કે હોર્મુઝ બંધ કર્યા. હવે તમે રશિયાથી તેલ લાવો તો 45 દિવસ થઈને આવે. એ વખતે ઈરાને આપણા શિપને જવા દીધા, એટલે આપણે એ ક્રાઇસિસને ઝેલી ગયા. હા આપણને ખબર જ નથી સાહેબ, ખબર જ નથી. અત્યારે રશિયા, અમેરિકા બધા જ ભારતને તેલ દેવા માટે થઈને બધાને ભારતની જરૂર છે. ખબર પડી ગઈ કે ઇન્ડિયાની સામે તો નથી જ પડે, ઇન્ડિયાની સામે ન પડે આ પરિસ્થિતિ. એટલે આપણે માર્કેટ છીએ બધી રીતે સાહેબ. અત્યારે આપણે ઇકોનોમિકલી અને જે રીતે મોદી સાહેબ જે આખું વર્લ્ડને સાથે લઈને ચાલી, કોઈ પણ એક મોદી સાહેબ એક પણ સ્ટેટમેન્ટ ટ્રેડ વોર જેવી પરિસ્થિતિમાં એક પણ મોદી સાહેબ એક પણ સ્ટેટમેન્ટ એવું આવ્યું નહીં. વાંચી ટ્રમ્પ આડાવડું ગમે એ બોલ્યા જતા હતા, એક પણ સિંગલ સ્ટેટમેન્ટ બોલે જ નહીં ને મોદીજી તો બોલે જ નહીં. બહુ દેશની મોટી ઉપલબ્ધિ કહેવાય. અને આપણે તો ગૌરવ અનુભવીએ કે આપણી પાસે આવા યશસ્વી વડાપ્રધાન આપણે શબ્દ વાપરીએ છીએ તો એ ખરેખર વાપરીએ સાહેબ. હજી એવા ક્યાંક કામો તમારી દ્રષ્ટિએ કરવાની જરૂર લાગે છે કે જે દેશ માટે, પ્રજા માટે ખૂબ જરૂરી છે, જે તમને એમ લાગે છે કે આવતા 5 વર્ષમાં ક્યાંક એવા એજન્ડા તમારા ધ્યાનમાં છે કે આવતા દિવસોમાં કામ અમારા વિભાગ અને ઓવરઓલ? અત્યારે ઓલ ઓફ ગવર્મેન્ટમાં જે સાહેબની પ્રાયોરિટી છે એમાં 2 પ્રાયોરિટી છે. એક સ્પીડથી રિફોર્મ કરો, બદલાવ કરો, સ્થિતિને બદલો. બરાબર, રિફોર્મ. બીજું કમ્પ્લાયન્સ બર્ડન કમ કરો. આજે સરકારને મોદીજીની 2 વાત બહુ મહત્વની છે. સરકાર લોકોના જીવનને ઓછામાં ઓછી ટચ કરવી જોઈએ, સરકારથી ઓછામાં ઓછી પરેશાની થવી જોઈએ. એટલે કે સરકારનો સામાન્ય વ્યક્તિના જીવનમાં પ્રભાવ પણ નહીં હોવો જોઈએ અને અભાવ પણ નહીં હોવો જોઈએ. જ્યારે જરૂરિયાતમંદ વ્યક્તિની સાથે સરકાર દેખવી જોઈએ. આ 2 સાહેબના સિદ્ધાંતો છે ને એના ઉપર આખી આપણી સોશિયલ સિસ્ટમ આપણા સરકારની એના પર ઊભી છે. એક, અભાવ નહીં હોવો જોઈએ, મતલબ કે યુવાન છે નોકરી મળવી જોઈએ, તો એના ત્યાં ન્યા સરકારની જરૂર છે. ગરીબ લોકોને અનાજ મળવું જોઈએ, ત્યાં સરકારની જરૂર છે. લોકોના કમ્પ્લાયન્સ બર્ડન કમ કરવું જોઈએ, ત્યાં સરકારની જરૂર છે. હું એવા 10 કાગળિયા રાખું, દાખલા તરીકે EPFO છે જે અમે અત્યારે રિફોર્મ કર્યા,
તમારે અત્યારે તમારા પૈસા, નાનો માણસ એના પૈસા ઈપીએફઓમાં ઉપાડી જ નહોતો એકતોય. અમે અત્યારે એ લાવી દીધું કે તમારે કોઈ પૂછવાનું જ નહીં, તમે તમારા યુપીઆઈ થી તમારા પૈસા ઉપાડી શકો. ત્યાં સુધી આપણે આવતા મહિને લોન્ચ કરી. એટલે એને તમારાથી પ્રભાવ ન હોવો જોઈએ અને તમારાથી અભાવ પણ નહીં. સાહેબ એક બ્યુરોક્રેટ છે ને એની હવે ખબર નહીં કેમ અમે સતત જોયા રાખીએ છીએ. એ લોકો ઘણા બધી વસ્તુઓમાં એ હજી જે સરકાર આટલા સારા કામ કરે છે, પરિસ્થિતિ બ્યુરોક્રેટ ક્યાંક એ જે હર્ડસ છે પબ્લિકનું એની હિસાબે થાય છે. લોકોનો આક્રોશ છે ને એ રાજકીય નેતા તરફે છે. ઇવન તો રાજકીય નેતાને ડાયરેક્ટ કોઈ કનેક્ટિવિટી નથી હોતી. માની લો કલેક્ટર કંઈક કરે, મ્યુનિસિપલ કમિશનર કંઈક કરે, પોલીસ કંઈક કરશે, એ કોઈ વસ્તુમાં લેધારચીક વસ્તુ કરશે, એ કારણ વગરના પરેશાન કરશે, ચડે છે ખાતે ચડે છે સરકારના ખાતે. આ સાહેબ થોડુંક હજી આપણી એ સિસ્ટમ. એનું સોલ્યુશન સતીશભાઈ એક જ, ડેમોક્રેસીની અંદર બ્યુરોક્રેસી અને પોલિટિકલ વિંગ છે. આ બંનેનું એક સમાન દ્રષ્ટિ અને એક સમાન એટીટ્યુડ હોય ત્યારે આપણે ગોલને એચીવ કરી શકીએ. હવે મોદીજીએ પહેલા તબક્કામાં પોલિટિકલ એન્હાન્સમેન્ટ કર્યું, એટલે રાજકીય કેડરને આખી એક ફનલમાં લાવ્યો કે ભાઈ આ કરાય ના ન કરાય. તમે જોજો ગુજરાતની અંદર તમારે લગભગ પોલિટિકલ કરપ્શન બંધ થઈ ગયું. હા, લગભગ નીકળી ગયા, સિસ્ટમમાંથી નીકળી ગયા કહી શકીએ. આપણે ત્યાં બ્યુરોક્રેસી, તો બ્યુરોક્રેસી એક માઇન્ડસેટથી સાલોથી જે સિસ્ટમથી એની ટ્રેનિંગ છે એ ઘડાયેલી છે. હવે એને બદલવી છે આપણે, તાલમાં તાલ મિલાવો તો શું કરવું? તો મોદીજી કહ્યું કે એને કર્મયોગીની તાલીમ, એને કર્મયોગી બનાવી. કર્મયોગીની તાલીમ અત્યારે બધા જ ક્ષેત્રની અંદર બ્યુરોક્રેસીમાં આપણે લાવી રહ્યા છીએ. ધીમે એમાં પણ બદલાવ આવી રહ્યો છે અને આપણને દેખાશે એમ જ થાય. કારણ કે અત્યારે બધાને એક જ વસ્તુ છે કે આટલા સારા સ્ટેપિંગ, આટલી સારી વસ્તુ બની છે, પણ એ જે તંત્ર પાસે અમલ કરાવવા જાય છે ને ત્યારે તંત્ર ખબર નહીં ક્યાંક એ બેકફૂટમાં ચાલે છે. મોદીજી ઘણી વાર કહે કે કાનૂનનો હાર્દ આપણે સમજવાનો છે, સામેના વ્યક્તિનો ચહેરો આપણે વાંચવાનો છે. સામેની વ્યક્તિ પીડિત થઈને આવ્યો છે, ખરેખર આપણા કાનૂનમાં નિયમમાં નથી પણ એને અનજસ્ટિસ થયો છે એવું તમને લાગે છે, તો તમને કાનૂનમાંથી તમને એવું લાગશે કે મારે ન્યાય આપવો છે, તો એ નિયમમાંથી તમને રસ્તો મળશે. પણ તમે એને ન્યાયની દ્રષ્ટિએ નહીં જોવો, એને વ્યક્તિને સમજશો નહીં, સંવેદનાથી એને નહીં જોવો, તો તમને આ કાનૂન ઉપર લખેલો, કાગળિયામાં લખેલો શબ્દ છે એ તમને નહીં કરતા. એક સાહેબ આ સોશિયલ મીડિયાનો ક્યાંક અતિરેક, ક્યાંક સરકાર એની ઉપર ક્યાંક એવું નથી લાગતું કે કાયદો લગામ કંઈક ક્યાંક એની કંટ્રોલ ક્યાંક આપણી બહાર જઈ રહ્યું હોય, એ એક લિમિટ બહાર ક્યાંક ચાલતું. એઝ એ મીડિયા પર્સન હું બોલું છું, ઇવન એમાં મીડિયા ક્યાંક કનેક્ટેડ છે આવી નેગેટિવિટીમાં, એનું પણ વિવેકપૂર્ણ ઉપયોગ તો જરૂરી છે કોઈ પણને. પણ એની પર કંઈક કાયદાનું તો આવું છે કે આવું છે, કાંઈક તો થશે જ, નિર્ણય તો કંઈક કરવા જ પડશે. અવિવેકપૂર્ણ ઉપયોગ તો ઉચિત છે. મારે તમારું ખરાબ લખી નાખવું બહુ ઇઝી છે, ગમે એનું ચારિત્ર હનન કરી દેવું, ગમે ઉપર, એ બહુ ખતરનાક વસ્તુ છે.